ભાવનગર શહેરના નારીના હાઈવે પાસેથી મેલડીમાના મંદિર તરફ જવાના માર્ગ ઉપર આવેલા નાળામાં આવતા એસિડયુક્ત પાણીને લઈને અનેક પશુઓ મરતા હોવાને પગલે સ્થાનિકો દ્વારા રોષ ફેલાયો છે। નારી ગામે રહેતા લોકોએ જણાવ્યું હતું કે મેલડી માતાજીના મંદિરે આવતા લોકોને એસિડવાળા પાણીને કારણે પશુઓ મરવાથી ભારે દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ નાળામાં એસિડયુક્ત પાણી આવી રહ્યું છે, તેને કારણે મૂંગા પશુઓ મોતને ભેટી રહ્યા છે। તેમ છતાં જીપીસીબી દ્વારા કોઈ કારણોસર કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ તેવી માંગ કરી હતી। મારું નામ ભરતભાઈ ધનજીભાઈ વેગડ, ગામ નારી। આ તળાવથી આપણે હાઈવે ઉપરથી જે મેલડી માતાનું મંદિર છે ત્યાં જવા માટે પાળા પાસે એક નહેર આવેલી છે, એમાં ગંદકીનું પાણી છે, એસિડનું પાણી છે એવું દેખાય છે, અને ઢોર કેટલા મરી ગયા છે। અને માતાજી જે દર્શન કરવા આવે એને આ ગંદકી વાસથી રહેવાતું નથી, માટે આ પ્રશ્નનો કંઈ ઉકેલ આવે એવું અધિકારીને જણાવવા માગું છું। આ ત્યાં મને ત્યાં લગભગ સાંભળે 30 વર્ષથી થઈ આ પ્રોબ્લેમ છે।